મિત્રો આજે 22મી ડિસેમ્બર છે અને આપણા દેશ ભારતમાં આજની તારીખ એટલે કે 22મી ડિસેમ્બરને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મનાવતા હોઈએ છીએ। આવું એટલા માટે છે કે ભારતના મહાન ગણિત શાસ્ત્રી ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન આયંગરની આજે જન્મ તારીખ છે। તો આજના લેક્ચરમાં આજના આ વિડીયોમાં આપણે મહાન ગણિતજ્ઞ એવા શ્રીનિવાસ રામાનુજન આયંગરના જીવન વિશેની કેટલીક વિગતોને જાણીશું। ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ઉપયોગી થાય તેવી માહિતી હું તમને આ લેક્ચરમાં રજૂ કરીશ। તો દોસ્તો સૌપ્રથમ આપણે એમના જીવન અને મૃત્યુ વિશેની કેટલીક વિગતો ચકાસીએ તો એમનો જન્મ 22મી ડિસેમ્બર 1887 ના દિવસે ઈરોડ ખાતે થયો હતો અને આ ઈરોડ છે મિત્રો એ આજે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે। એમનો જન્મ ખૂબ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવારમાં થયો હતો। એમના પિતાજી છે એ ક્લર્ક કારકુન લેવલની કામગીરી કરતા હતા, પણ રામાનુજનને નાનપણથી જ ગણિતમાં વિશેષ રસ રુચિ હતી। ખૂબ નાની ઉંમરમાં એટલે કે 11-12 વર્ષની ઉંમરમાં એમણે ત્રિકોણમિતિના તમામ પ્રમેયો સમજી લીધા હતા અને જાણવા જેવી વિગત તો દોસ્તો એ છે કે એમણે ગણિત અંગેનું જે પ્રોફેશનલી નોલેજ મેળવવું જોઈએ, શિક્ષણ અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ, તો ગણિતનો પ્રોપર અભ્યાસ એમણે પૂર્ણ પણ કર્યો ન હતો। એવો માત્ર 33 વર્ષનું જીવન જીવ્યા હતા, એટલે કે ટૂંકું જીવન જીવ્યા હતા, પણ ટૂંકા જીવન દરમિયાન એમણે ગણિતના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા હતા, ઘણા બધા સમીકરણો રચ્યા હતા। એમનું અવસાન મિત્રો 26 એપ્રિલ 1920માં તમિલનાડુના કુંભકોણમ ખાતે એમનું અવસાન થયું હતું। હવે જો જે ફેક્ટ તમને ઉપયોગી થઈ શકે એ પ્રકારના ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખીએ દોસ્તો। 1911ના વર્ષમાં એમણે જેટલા પણ ગણિત ઉપરના સંશોધનો રિસર્ચ પેપર તૈયાર કર્યા એ જર્નલ ઓફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં પોતાના સંશોધન લેખો એણે પ્રસારિત કર્યા અને ત્યારથી જ એમની વિશ્વભરની અંદરના જે ગણિતજ્ઞો છે એ બધા લોકો સાથે પહેચાન થવાનું શરૂ થયું। ખાસ તો દોસ્તો બ્રિટેનના પ્રખ્યાત ગણિતજ્ઞ હાર્ડી એમની સાથેની મુલાકાત આ લેખોને લીધે શક્ય બની। વિશ્વ પ્રસિદ્ધ ગણિતજ્ઞ G.H. હાર્ડી અને J.E. લિટલવુડ સાથે એમણે કામગીરી કરી। 1916ના વર્ષમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી અંતર્ગતની ટ્રિનિટી કોલેજ દ્વારા એમણે પોતાનો અભ્યાસ છે સ્નાતક એટલે કે મેથેમેટિક્સમાં BA ની ડિગ્રી છે એ પ્રાપ્ત કરી। અને ખાસ સમજવા જેવું મિત્રો એ છે કે 1918ના વર્ષમાં લંડન ખાતેની રોયલ સાયન્સ સોસાયટી બરાબર અથવા તો રોયલ સોસાયટી છે એના ફેલો સદસ્યો તરીકે એ નામાંકિત થયા। અને દોસ્તો સૌથી નાની ઉંમરમાં લંડન ખાતેની રોયલ સોસાયટીના ફેલો બનનારા બરાબર એ રામાનુજન હતા। આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય। હવે જુઓ દોસ્તો એમનું જે જીવન છે એમનાથી પ્રેરણા મેળવીને એક અંગ્રેજી લેખક છે રોબર્ટ કનિગેલ દ્વારા શ્રીનિવાસ રામાનુજન આયંગરની જીવનને ધ્યાનમાં રાખીને એમની જીવની સ્વરૂપની એક પુસ્તક તૈયાર કરવામાં આવી છે, એની જીવન કથા લખવામાં આવી છે અને એમને ટાઇટલ આપવામાં આવ્યું છે ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી। ખાસ ધ્યાન રાખજો આ સવાલ પૂછાયેલો પણ છે, ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી। અને 2015ના વર્ષમાં ઇંગ્લેન્ડમાં આ જ પુસ્તકને આધાર રાખીને એક મૂવી પણ પ્રકાશિત થયેલી છે દોસ્તો, જેનું પણ નામ એ જ રાખ્યું છે ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી। તો અહીંયાથી તમારી એક્ઝામમાં સવાલ આવી શકે બરાબર, ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી આ કોના જીવન સાથે સંકળાયેલું પુસ્તક અથવા તો મૂવી છે? તો આપણો જવાબ હોવો જોઈએ ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન આયંગર। બીજું દોસ્તો વર્ષ 2011માં જ્યારે એમની જન્મ તિથિ અથવા તો તારીખ અથવા તો જન્મનું જે વર્ષ છે મિત્રો, જન્મના વર્ષને 150 વર્ષ પૂર્ણ થયા એટલે 125મી જન્મ જયંતિ જ્યારે એની ઉજવવામાં આવી ત્યારે ભારત સરકારે 22મી ડિસેમ્બરને 2011માં જાહેર કર્યું કે હવેથી આપણે આ તારીખને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મનાવીશું। અને ખાસ યાદ રાખો 2012 થી ભારતમાં 22મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મનાવવાની પરંપરા શરૂ થઈ। બીજું પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું મિત્રો એ છે કે વર્ષ 2012ને ભારત સરકારે રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર કરેલું હતું, રાષ્ટ્રીય ગણિત વર્ષ। તો આ બધા ફેક્ટ્સ આપણને એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કોમન જીકે માટે હું તમને બીજી બે બાબત સમજાવવા માંગુ છું કે ગણિતના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં ઘણા બધા પુરસ્કારો આપવામાં આવે છે, 25 થી પણ વધારે પુરસ્કારો આપવામાં આવે છે। એમ છતાંય તે તમને લોકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા બે એવોર્ડ છે એ તમને સમજાવું છું, ફિલ્ડ પુરસ્કાર અને એબલ પુરસ્કાર। ફિલ્ડ મેડલ છે દોસ્તો, ફિલ્ડ મેડલ એ ગણિતના ક્ષેત્રમાં કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવે છે, એવી જ રીતે એબલ પુરસ્કાર પણ ગણિતની કામગીરી બદલ આપવામાં આવે છે। તો દોસ્તો આજની તારીખનું જે મહત્વ છે એ મેં તમને સમજાવ્યું અને આવા જ ખૂબ જ ઉપયોગી પરીક્ષા લક્ષી વિડીયો જોવા માટે અમારી સાથે કનેક્ટ રહો। થેન્ક યુ।